બ્રાહ્મણ એવું બોલ્યા કે મૂર્તિ બેહાડવાની 11 વાગે, હું બોલી સવારે 5 વાગે 15 મિનિટે. બોલો આવું મુહૂર્ત કોઈ હાલે? ગોંડો હોય ના હાલે ને હપોરોડીએ 5 વાગે કોઈ દેરો બેહાડે તોય નહીં મુહૂર્ત હાલી. એ દાડો એવું બોલી કે વડવાળા મંદિર દુધરેજ એ મારા નાથની આરતી થતી હોય એટલે જો મોરના આઈની ધજા ઉપર બેહવું પડે બરોબર, તો તારા તો રાતી ધોણીને એવું બોલી કાલ સવારમાં પરોડીએ 5 વાગે 15 મિનિટ થાય અને તારા ઘેર બરોબર હું ચેહર વીરનું મંદિર બનાવડાયું છે ને હું મૂર્તિ બેહાડું તો 5 વાગે 14 મિનિટે નહીં, 5 વાગે 16 મિનિટે નહીં, પણ 5 વાગે 15 મિનિટે તારા મંદિરના ઉપર મોર આઈને બેહ અને 3 ટવકા પાડે. ના પાડવો જોવો 2 કે ના પાડવો જોવો 4 અને 3 ટવકા પાડે તો સમજે કે હું ભીખા નારાયણની માતા બોલી. એટલે રબારી મૂંઝવણમાં પડ્યા કે હવે કબૂતર નહીં આવતો મોર શું આવશે. શેમાળામાં વાત ફરતી હતી, ફરતા 10 ગોમના રબારી ભેગા થયા, 1000 લાલ પાઘડી ભેગી થઈ અને હું પડિયતના મકવાણાની માતા મારા લેખ બનાવવા હતા, મારા પેન્શનમાં જતું હતું. આવા તો કોણ આપવાનું, નીકળી જાવ વાઠા વાઠા. હા પણ મારો લેખ બનાવવો હતો. સવારે 1000 રબારી ભેગા છે લાલ પાઘડી કે મોર નહીં આવો તો શું થાય. સવારે 4 વાગે 4:30 ત્યાં ભાઈ આવે કે બુઆજી નું ઠાળો નહીં યાર, મોર નહીં આવે તો મારા મોર બોલી જાય, મારું શું થાય. રબારી ભેગા બહુ થયા શીખ્યા તો મોર નહીં આવે તો મારું કશું રહ નહીં. દાંતણ કર્યા વગર મારા બોયા ચિંતા ના કરે. જો મોર ના આવે ને તો હજુ માતા ધૂણવા મહિનો થયો છે, આજ પછી ધૂણવાનું એ નહીં, બાપો ધૂણે બહુ છે, આપડે ધૂણવાનું થતું નથી. અને મોર ના આવે ને તો આખા ગામ વચ્ચે તારી માફી મું માગી. મોર આવ્યો 5 વાગે 13 મિનિટ થી હંગાતે ભાઈઓ તો ખમચોણ્યો કે ભાઈ મોર નહીં આવે. મેં કીધું હજુ 2 મિનિટની વાર છે, શાંતિ રાખ. મારા પાસે અંદર બેઠે ધબકાલ વધતા હતા પણ વિશ્વાસ હતો કે મારો રામ હારું જ કરશે. 5 વાગે 15 મિનિટ થી ઉગમણી દિશામાંથી મોર આવ્યો, ટવકા કરતો કરતો. બે દાડો 1000 રબારી 90 વર્ષના નાચ્યા હતા, કૂદ્યા હતા કે માતા હોય તો આવી. એ મારો કોમ છે યાર. હા